નમસ્કાર. હર હર મહાદેવ. તારીખ 18-10-2025ના રોજ આજે ધનતેરસના પવિત્ર દિવસે અમારા તરફથી એક નવી ડિજિટલ ચેનલ ચાલુ કરી રહ્યા છે, જેનું નામ છે નવનિર્માણ ન્યૂઝ ચેનલ. જેનું અમારું સ્લોગન છે આજની પેઢીનો અવાજ. જેવી રીતે નરેન્દ્ર મોદી સાહેબ ડિજિટલ ઇન્ડિયાનું જે કન્સેપ્ટ લાયા છે, તો એને પણ ધ્યાનમાં રાખી અને આજની પેઢીના અવાજને અમે ડિજિટલથી દરેક પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા જે રીતે દેશમાં સકારાત્મક ન્યૂઝ પ્રોવાઈડ કરવાના છે, જે નકારાત્મકતાને દૂર કરી અને લોકોની માનસિકતામાં જે નકારાત્મક ઘૂસી છે એને અમે સકારાત્મક કરી અને લોકોની માનસિકતામાં સુધારો કરીએ એવો અમારો એક પહેલ છે. અને આજની પેઢી એ નેક્સ્ટ જનરેશન છે અને એ પેઢીને પણ આગળ કઈ રીતે પ્રગતિ કરે એ લોકોના અવાજને અમે સરકાર સુધી અને સરકારનો અવાજ આજની પેઢી સુધી પહોંચાડવાનો અને અમારે પોઝિટિવ ન્યૂઝ આપવાનો અમારો એક પ્રયાસ છે. આજે નવું વર્ષ ને દીપાવલી આવી રહી છે ત્યારે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને 2047માં નરેન્દ્ર મોદી સાહેબ જે વિકસિત ભારતની જે એમની વિઝન છે એ વિઝનમાં પણ આપણે એમને સાથ આપી અને નવું ડિજિટલ ચેનલ અમે ચાલુ કર્યા છે. એમાં પણ સહકાર આપો અને મોદી સાહેબના સ્લોગનને આપણે પરિપૂર્ણ કરીએ અને 2047ને એક વિકસિત ભારત તરીકે આપણે પ્રસ્થાપિત કરીએ એવી આશા સાથે નમસ્કાર. એક બહુ મહત્વની વસ્તુ છે, પણ પ્રચારનો સદુપયોગ અને દુરુપયોગ બંને થવા લાગ્યા છે. ખાસ કરીને જે ન્યૂઝ ચેનલો છે એ બહુ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે, પણ મોટાભાગની ચેનલો નેગેટિવ સમાચારો બહુ આપે છે અને જ્યાં સુધી બીજા સમાચારો ના મળે ત્યાં સુધી રિપીટ કરતી રહે છે. અને એટલા માટે કેટલીક વાર સમાજ ઉપર એની બહુ માઠી અસર પડે છે. આવા સમયમાં એક સારી, સત્ય, સચોટ, લોકહિતકારી ચેનલની બહુ જરૂર છે. આવી જરૂરિયાત નિર્માણ ન્યૂઝ ચેનલ ના નામે ભાઈ શ્રી દિગ્વિજય પાઠકના દ્વારા શરૂ થઈ રહી છે. તે બહુ આનંદનો વિષય છે. પાઠક પરિવાર પહેલેથી જ આદર્શ સિદ્ધાંતવાદી રહ્યા છે અને એટલે આ ચેનલના દ્વારા સમાજને એવું ભાથું પીરસવામાં આવશે જેના દ્વારા સમાજનું હિત થાય, કલ્યાણ થાય, સાચી જાગૃતિ આવે અને સાચો પ્રચાર થાય. એ પ્રકારની આ ચેનલ શરૂ થાય છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ ચેનલ વધુ ને વધુ સફળ રહે અને સાચા, સારા, હિતકારી સમાચારોની સાથે સાથે થોડું સારું, શુદ્ધ મનોરંજન પર પીરસતી રહે એ જ અપેક્ષા. આણંદ ચરોતરની ભૂમિમાં, સરદાર સાહેબની ભૂમિમાં આજની પેઢીનો અવાજ એવી પાઠક પરિવાર દ્વારા નવનિર્માણ ન્યૂઝ ચેનલ શરૂ થઈ રહી છે, ત્યારે આ ચેનલને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ. અને આ ચેનલ પ્રજાજીવનના રાજકીય ક્ષેત્રે જે સાંપ્રત પ્રવાહો છે અને ભારતના ભવ્ય અને દિવ્ય નિર્માણ માટે વિકસિત ભારતના યજ્ઞમાં સાચા સમાચાર, પ્રજાજનોની સાચી વેદના સંવેદના દ્વારા પ્રજામય ન્યૂઝ ચેનલ બને અને પ્રજાના પ્રશ્નોને વાચા આપે અને એમના માધ્યમથી વિસ્તારમાં સચોટ પત્રકારત્વ અને માહિતીનું આદાન પ્રદાન થતું રહે. સાચા અને સારા નહીં પણ પ્રજા જીવનમાં જે જરૂરિયાત છે એને વાચા મળતી રહે એવી શુભકામનાઓ. આ ચેનલ ફૂલે ફાલે અને
નવનિર્માણ ન્યૂઝ ચેનલ ગુજરાતનો અને ભારતનો અવાજ બને એવી શુભેચ્છાઓ સાથે સર્વેને નવા વર્ષની પણ શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ અભિનંદન. નવ નિર્માણ ન્યૂઝ આણંદ જિલ્લામાં અને આણંદ શહેરમાં ડિજિટલ ચેનલ શરૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે નવ નિર્માણ ન્યૂઝ સમાજના જે નવા વિચારો છે, સકારાત્મક વિચારો છે, એને એક નવો અભિગમ આવશે. પત્રકાર ક્ષેત્રે એક નિડરતાથી પ્રજાનો સાચો અવાજ સરકાર સુધી અને પ્રજાની વાત સરકાર સુધી ને સરકારની વાત પ્રજા સુધી પહોંચાડવાનો જે નવો અભિગમ લઈને આવે છે, ત્યારે નવનિર્માણ ન્યૂઝને આ ડિજિટલ ચેનલ શરૂ કરવા બાબતે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. દીપાવલીના પર્વ શરૂ થઈ રહ્યા છે. નવું વર્ષ આવનારું છે. ત્યારે મારા આણંદ વિધાનસભાના તમામ પ્રજાજનોને હું નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ ભગવાન સૌનું પ્રગતિ કરે, પ્રગતિમય બનાવે અને તેમનું જીવન ખૂબ સુખાકારી બને તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. 18 ઓક્ટોબરના દિવસે નવનિર્માણ ડિજિટલ ન્યૂઝનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ માટે હું સૌપ્રથમ તો અભિનંદન આપું છું કે એક ડિજિટલ ન્યૂઝ ચેનલ શરૂ થઈ રહી છે આપણા ગામમાં. ખરેખર આનંદનો વિષય છે. હું એવી અપેક્ષા રાખું છું કે સમાજ અને રાષ્ટ્ર ઘડતરમાં જે ભૂમિકા છે એ ભૂમિકા આ ન્યૂઝ ચેનલ નિભાવશે અને એ રીતે એક સામાજિક અને રાષ્ટ્રીય ઉન્નતિનું કાર્ય આ ચેનલ દ્વારા થશે એવી મને ખાતરી છે. હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. હવે એક સુંદર કાર્યક્રમનો આપણે ત્યાં પ્રારંભ થઈ રહ્યો છે. સાથે સાથે દિવાળીના દિવસો પણ છે, એટલે આપ સૌને હું દિવાળીની શુભકામના આપું છું. આપણે એવા દીપકને જગાવીએ જે આપણી રાષ્ટ્રની ઉન્નતિ કરે ને આપણે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન છે એ સ્વપ્નને આપણે સૌ ભેગા થઈને સાકાર કરીએ અને આત્મનિર્ભર ભારત બનાવવાનો ભારતને પ્રયત્ન કરીએ અને સ્વદેશી વસ્તુઓનો આપણે ખરીદવાનો આગ્રહ રાખીએ. સમાચાર એ સમાજનો અરીસો એવું કહી શકાય. મને આનંદ થાય છે કે નવનિર્માણ ન્યૂઝ એ આગામી દિવાળી વખતે એની પોતાની ચેનલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. હું ન્યૂઝના જે કંઈ કરતા હરતા છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખીએ કે આ ચેનલ દ્વારા સમાજને એક સાચી માહિતી મળે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. નવનિર્માણ ન્યૂઝ 18 ઓક્ટોબરના રોજ તેના આણંદ જિલ્લાના કાર્યક્ષેત્રમાં શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં પ્રેરણાદાયી અને પોઝિટિવ સમાચાર એટલે કે હકારાત્મક વાતાવરણ ઊભું થાય તેવા સમાચાર આજના સાંપ્રત જીવનમાં જરૂરી છે. ઘણા બધા સમાચારો એ લોકોમાં ખોટી માનસિકતા ઊભી કરીને ગેરમાર્ગે દોરતા હોય છે. ત્યારે આ નવનિર્માણ ન્યૂઝ જે શરૂ થવા જઈ રહ્યું છે તેને મારી શુભેચ્છાઓ છે અને આવનારા સમયમાં તેઓ હકારાત્મક સમાચાર દ્વારા પોતાનું એક આગવું પ્રદાન સમાજને આપી અને એક અનોખી નવી રાહ ઊભી કરી અને બીજા સમાચાર માધ્યમો માટે પણ પ્રેરણારૂપ બનશે એવી મને આશા છે. ભારત માતા કી જય. નમસ્કાર. આણંદ જિલ્લામાં આવનાર સાંપ્રત સમયમાં 2047 વિકસિત ભારતના સપનાની દોટમાં જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમની સાચાવાદની જરૂર પડતી હોય ત્યારે ઘણી બધી પબ્લિકને સાચી વસ્તુ જાણવાની ઘણી ઈચ્છા હોય. એના માટે એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે, નવનિર્માણ ન્યૂઝ. આ ચેનલ પબ્લિકનો સાચો અવાજ, સાચો માર્ગદર્શન બતાવશે, જે શનિવારના રોજ 18 ઓક્ટોબરે શરૂ થવા જઈ રહી છે. જેના લીધે પાઠક પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ઓલ ધ બેસ્ટ. ભારત માતા કી જય. સૌ પ્રથમ બધાને રાધે રાધે અને દિવાળીના દિવસોની હાર્દિક શુભકામના. અને ભૌમિકભાઈ પાઠક પરિવારને અમારા પરિવાર તરફથી નવનિર્માણ ન્યૂઝ ચેનલ માટે ખૂબ ખૂબ અભિનંદન. અમને આશા છે કે તમારી ન્યૂઝ ચેનલ ફક્ત અને ફક્ત સત્યના
સત્યને બહાર લાવવાનું કામ કરશે. રાધે રાધે.